સગા અબુ અને સોતેલી અમીએ તેની પુત્રી યાસ્મીન માટે 5 લાખમાં સોદો નક્કી કર્યો. તેને કહ્યું, દીકરી, તેની સાથે તારે થોડા દિવસો જ વિતાવાના છે. પછી જેવો મોકો મળે ત્યાંથી ભાગી જાજે. તેની નિકાહ થઈ. યાસ્મીન તેના શોહર સાથે સાસરે પહોંચી. રાત થતાં જ તેના શોહરે યાસ્મીન સામે જોયું અને કહેવા લાગ્યો, હું તારા માટે બધું કરીશ. તારે જે વસ્તુઓ જોતી હશે તે હું લાવીશ, પણ મને ક્યારે છોડીને ન જાતી. મને ખબર નહીં કે મારામાં શું ખામી છે, જેના કારણે મારી બંને પત્નીઓએ મને છોડીને ચાલી ગઈ. કારણ કે હું જાણું છું મારી પાસે તે બધું છે જે દરેક છોકરીને તેને મેળવવાની ઈચ્છા હોય છે. યાસ્મીન તેની વાતો સાંભળતી તો હતી, પણ તે મનમાં જ બધી સંપત્તિ આંચકીને ભાગી જવાની યોજના બનાવી રહી હતી. બીજા દિવસે યાસ્મીન નજર વારંવાર સમયને જોઈ રહી હતી કે ક્યારે સમય મળે અને અહીંથી ભાગી જાઉં. યાસ્મીને મોબાઈલ કાઢ્યો અને પોતાના અબુને મેસેજ કર્યો, અબુ, મને ખબર પડી ગઈ છે કે પૈસા અને દાગીના ક્યાં રાખવામાં આવ્યા છે. બસ મને સમય કહો, અહીંથી ક્યારે નીકળું. બાબાએ યાસ્મીનને કહ્યું, હું તને રાત્રે 1 વાગે બાઇક પર તારા ઘરની સામે મળીશ. તને જેવો મોકો મળે તરત જ બહાર આવી જાજે. જેવી જ મધ્યમ રાત્રિ થઈ, યાસ્મીને જોયું કે તેનો શોહર સૂઈ ગયો છે. ધીમેથી ઊભી થઈ, જલ્દીથી દાગીના અને પૈસા એકઠા કર્યા અને તરત જ બહાર આવી. બહાર તેના બાબા રાહ જોઈને ઊભા હતા. જલ્દીથી બાઇક પર બેઠી અને સૂરજ ઉગતા પહેલાં શહેર છોડીને ભાગી ગયા. અહીં જ્યારે તેના શોહરની આંખ ખુલી તો તેને જોયું કે યાસ્મીન ઘરમાંથી ગાયબ છે. તે બૂમો પાડવા લાગ્યો, પણ હવે તે શું કરી શકતો હતો? અત્યાર સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસ યાસ્મીનના ઘરે પહોંચી, પણ ત્યાંથી તેઓ રાત્રે જ ભાગી ગયા હતા. યાસ્મીન બધું લૂંટીને લઈ ગઈ હતી. હવે તેને બીજા શહેરમાં ભારે મકાન લીધું હતું. યાસ્મીનના અબુ ખૂબ ખુશ હતા. શાબાશ દીકરી, આ નિકાહમાં આપણને 10 લાખનો પૂરો નફો મળ્યો છે. યાસ્મીને નવા કપડાં ખરીદ્યા. સોતેલી અમીએ પણ તેના માટે સોનાના દાગીના ખરીદ્યા અને અબુ એને નવી બાઇક ખરીદી. આખો પરિવાર ખૂબ ખુશ હતો. યાસ્મીનની 2 સોતેલી બહેનો પણ હતી. તે પણ એમ જ લોકોના દાગીના અને પૈસા લઈને રાતોરાત ગાયબ થઈ જતી હતી. કહેવાની અર્થ એ છે કે આખો પરિવાર આમાં સામેલ હતો. યાસ્મીનનું 10મું ધોરણ પાસ હતી અને તેની સોતેલી બંને બહેનો 5 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો. થોડા દિવસો પસાર થયા પછી ફરી તેના ઘરે એક સંબંધ આવ્યો. 50 વર્ષનો વૃદ્ધ હતો જે નિકાહ કરવા માંગતો હતો. તેને 3 છોકરીઓ દેખાડી, પણ તેને યાસ્મીન જ પસંદ કરી હતી. તે વૃદ્ધ ખૂબ અમીર હતો. તેની પાસે મોટો બંગલો, મોટી ગાડીની સગવડ હતી. યાસ્મીનનો સોદો 5 લાખમાં ફાઇનલ થયો. નિકાહ થઈ અને તે વૃદ્ધ વ્યક્તિ સાથે ચાલી ગઈ. તે વૃદ્ધ ખૂબ દારૂ પીતો હતો, જેના કારણે તે હંમેશા કોઈને કોઈ બીમારીથી ઘેરાયેલો રહેતો હતો. રાતે ખાસતા યાસ્મીનનો હાથ પકડ્યો અને કહ્યું, તું કેટલી સુંદર છો. કોને વિચાર્યું હશે કે તું મારા નસીબમાં હશે. આ બંગલો, આ કાર, પૈસા, આજથી આ બધું તારું છે. અહીં યાસ્મીન તેને મુશ્કેલીથી સહન કરતી હતી. થોડા દિવસ પછી કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કરવામાં આવ્યો. તે વૃદ્ધ વ્યક્તિ યાસ્મીન તરફ જોયું અને કહ્યું, યાસ્મીન, તને આ શું થયું છે? મેં તને બધું જ આપ્યું છે, તો પછી તું મને છોડીને કેમ જાય છે? યાસ્મીને જજ સામે કહ્યું, જજ સાહેબ, આ મને દરરોજ દારૂ પીને મારે છે. મારે નથી રહેવું તેની સાથે. યાસ્મીનની વાત સાંભળીને અને તે વૃદ્ધની દારૂ પીવાના મેડિકલ રિપોર્ટ જોયા પછી જજે તે બંનેના છૂટાછેડાને મંજૂરી આપી અને આ રીતે યાસ્મીન ત્યાંથી પણ સારી રીતે પૈસા ચોરીને લઈ ગઈ. યાસ્મીનનું જીવન હવે સાવ બદલાઈ ગયું હતું. ખબર નહીં તેને કેટલાક છોકરાઓ સાથે છેતરપિંડી કરી હતી. યાસ્મીન અને તેના પરિવારજનો તેમના શહેરમાંથી દૂર બીજા શહેરમાં જઈને ભાડાના મકાનોમાં રહેતા હતા. તે લોકો જરૂરિયાતમંદ લોકોનું બધું લૂંટીને થોડા દિવસોમાં ગાયબ થઈ જતા. આ બધું આમ જ ચાલતું રહ્યું. એક દિવસ સંબંધ નક્કી કરવાવાળો તેના ઘરે તૈમૂર નામના છોકરાનો સંબંધ લઈને આવ્યો. તેની પ્રથમ બીવી આ દુનિયામાંથી ચાલી ગઈ હતી. હવે તેની પાસે એક નાની દીકરી હતી. છોકરાના પરિવારજનો જ્યારે છોકરીને જોવા આવ્યા તો તેમને પણ તે 3માંથી યાસ્મીન જ પસંદ આવી. સંબંધ નક્કી કરવાવાળાએ તેઓને પહેલેથી જ કહ્યું હતું કે છોકરીના અબુમાં આ સંબંધ માટે 5 લાખ રૂપિયા માંગે છે. યાસ્મીનના અમી અબુ કહે છે કે અમે ગરીબ લોકો છીએ, અમે નિકાહ કે દહેજનો બોજ નહીં ઉપાડી શકીએ.
જે પૈસા અમે તમારી પાસેથી લઈશું તેનાથી જ નિકાહ પડાવી શકશું. તૈમૂરના અમી અબુએ પરિવારની મજબૂરીને સમજીને સંબંધ નક્કી કર્યો અને 2.5 લાખ રૂપિયા એડવાન્સ આપ્યા અને 10 દિવસ પછી નિકાહ થઈ અને બાકીના 2.5 લાખ રૂપિયા પણ આપી દીધા. તૈમૂરની નિકાહ જે છોકરી સાથે થતી હતી તે જ આ કપટી યાસ્મીન હતી. રાતનો સમય થયો. યાસ્મીન દુલ્હનના વેશમાં બેઠી હતી, પરંતુ જાણે તૈમૂરને યાસ્મીનથી કોઈ મતલબ જ નહોતો. તે માત્ર તેની દીકરીને ખોળામાં બેસાડીને ખવડાવી રહ્યો હતો. તૈમૂરે દીકરીના કપાળને ચુંબન કરીને કહ્યું, મારી દીકરી, આજે હું ખૂબ થાકી ગયો છું. અહીં યાસ્મીન પણ આ બધું દ્રશ્ય જોઈ રહી હતી અને તે તૈમૂરની લાચારીને પણ અનુભવી રહી હતી. પછી આગળ વધીને યાસ્મીને આયશા તરફ હાથ ઊંચો કર્યો, તેને ખોળામાં લીધી. યાસ્મીનના દિલમાં આજે પહેલી વાર કોઈ માટે આટલો બધો પ્રેમ હતો. જ્યારે યાસ્મીને આયશાને પોતાના ખોળામાં ઉપાડી ત્યારે આયશાની ખુશીની કોઈ સીમા ન રહી. યાસ્મીનના ખોળામાં જતાં જ આયશા ચૂપ થઈ ગઈ. તેને લાગ્યું કે તેની ખોવાયેલી માતા પાછી આવી ગઈ છે, પરંતુ તે માસૂમને શું ખબર હતી કે તેની માની છબીમાં એક ફ્લોટ મહિલા છે. તે થોડી જ ક્ષણોમાં યાસ્મીનના ખોળામાં માથું મૂકીને સૂઈ ગઈ. તૈમૂર ખૂબ ખુશ થઈ ગયો અને યાસ્મીન તરફ જોઈને બોલ્યો, અલ્લાહ કરે મારી પુત્રીને તમારા ચહેરા પરથી તેની અમ્માનો પ્રેમ મળી જાય. તૈમૂરે યાસ્મીનનો હાથ પકડીને પ્રેમભર્યા શબ્દોમાં કહેવા લાગ્યો, મારી દીકરીએ માનો પ્રેમ નથી જોયો. તે ખૂબ નાની હતી જ્યારે તેની અમ્મીએ આ દુનિયા છોડી દીધી હતી. તેને એક માનો પ્રેમ જોઈએ છે. પ્લીઝ એક સારી અમ્મી બનીને મારી પુત્રીનો ઉછેર કરજે. યાસ્મીન આયશાના માસૂમ સુંદર ચહેરા સામે જોઈ રહી હતી. ન જાણે ક્યારે આયશા તેને તેની પુત્રી જેવી અનુભવવા લાગી. આવી જ રીતે રાત વીતી ગઈ. જેવી જ સવાર પડી આયશા રડવા લાગી. યાસ્મીન તરત જ ઉઠીને આયશાને પોતાના છાતીએ લગાવીને ચૂપ કરાવવા લાગી. આયશા પર યાસ્મીન સાથે રમવા લાગી. અહીં તૈમૂર ખૂબ આશ્ચર્યમાં હતો કે આટલા ટૂંક સમયમાં યાસ્મીન આયશાને કેમ પ્રેમ કરવા લાગી. બધા ખૂબ ખુશ હતા, તૈમૂર પણ. હવે તૈમૂર ધીમે ધીમે તેના દુઃખમાંથી બહાર આવવા લાગ્યો. આયશાને પણ તેની અમ્મીનો પ્રેમ મળી ગયો હતો. હવે તે યાસ્મીનનો હાથ પકડીને જ સૂતી હતી. યાસ્મીન હવે આખા પરિવારની વહાલી વહુ બની ગઈ હતી અને યાસ્મીન પર ખૂબ ખુશ હતી, કારણ કે તે બિચારી છોકરીએ લાટ ક્યારે જોયો જ ન હતો. થોડા દિવસો પછી યાસ્મીનના અબુનો ફોન આવ્યો કે દીકરી, શું કોઈ તૈયારી છે? કંઈ હાથમાં આવ્યું ત્યાંથી જલ્દીથી ભાગી જવાની તૈયારી કર. તું જાણે છે દરેક જગ્યાએથી નિકાહની ઓફર આવે છે. પૂરા 20 લાખ મળી રહ્યા છે. યાસ્મીન ચૂપ થઈ ગઈ. તે અંદરથી તૂટી ગઈ હતી. ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો. સાંજનો સમય હતો. તૈમૂરે આયશાને ખંભા પર બેસાડી હતી. યાસ્મીન પણ તેની પાસે આવીને બેસી ગઈ. તૈમૂરે યાસ્મીનની આંખોમાં જોયું. યાસ્મીન પરેશાન લાગે છે. બધું સારું તો છે ને? યાસ્મીને તૈમૂરનો હાથ પકડીને કહ્યું, તૈમૂર, તમે મને ક્યારે છોડશો તો નહીં ને? તૈમૂર હસવા લાગ્યો. આ શું વાત છે? હું તને મારાથી કેમ અલગ કરું? મારા અને આયશાનું જીવવાનું કારણ તું જ છે. યાસ્મીને આયશાને પોતાની છાતીએ ગળે લગાડી લીધી. યાસ્મીન આયશાના અને પરિવારના પ્રેમથી સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. બીજી સવારે આયશાની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ. જ્યારે તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવી ત્યારે ડૉક્ટરે આયશાને ઇન્જેક્શન લગાવ્યું. આયશાની સાથે યાસ્મીન પણ રડવા લાગી. મારી દીકરીને દુઃખ થાય તો હું સહન કરી શકતી નથી. યાસ્મીને આયશાને આખી રાત છાતી પર સુવડાવીને રાખી. તૈમૂર ખૂબ જ ખુશ હતો અને તે ખુશ પણ કેમ ન હોય. યાસ્મીન આયશાને સગી માની જેમ પ્રેમ કરતી હતી. તૈમૂર યાસ્મીનનું દરેક ખુશીનું ધ્યાન રાખતો હતો. પણ અહીં યાસ્મીનના અબુ યાસ્મીનને ધમકાવવા લાગ્યા. યાસ્મીન, હું તને કહું છું, તું ત્યાંથી ભાગી જા. યાસ્મીન રડવા કહેવા લાગી, બાબા, હવે બસ કરો. મારે હવે કંઈ નથી જોતું. મારે હવે નથી ભાગવું. તૈમૂર ખૂબ સારા માણસ છે. મારું ખૂબ ધ્યાન રાખે છે. બાબા, હું અહીં જ રહેવા માંગુ છું. પર યાસ્મીનની વાતનો તેના બાબા પર કોઈ અસર પડ્યો નહીં અને યાસ્મીનને ધમકીઓ આપતા કહ્યું, જો યાસ્મીન, તું અહીં નહીં આવતો, હું ત્યાં આવીને તારા વિશે બધું સાચું કહી દઈશ. પછી તેઓ તને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકશે. અને યાસ્મીન ખુદાનો વાસ્તો આપવા લાગી, બાબા,
આવું ના કરો, હું મરી જઈશ. આ દરમિયાન આયશા મામા કહેતી તેની પાસે આવી ગઈ. યાસ્મીને ઝડપથી આયશાને ખોળામાં ઉપાડી. શું થયું મારી દીકરીને? બહુ ભૂખ લાગી છે. આટલું કહીને યાસ્મીન તેને દૂધ પીવડાવવા લાગી અને પછી તૈમૂરની તસવીરને તેની છાતી પાસે ગળે લગાવીને રડવા લાગી. આકાશ તરફ જોઈને તે કહેવા લાગી, અલ્લાહ, હું જાણું છું મેં ઘણા ગુનાહો કર્યા છે. હું મારા ગુનાહોની માફી માંગુ છું. મને તૈમૂર અને મારી દીકરી આયશાથી અલગ ન કરો, હું મરી જઈશ. આ જ રીતે નિકાહને 1 વર્ષ થઈ ગયું. તૈમૂર આજે યાસ્મીન માટે સોનાની વીંટી લાવ્યો હતો. યાસ્મીનને પ્રેમભર્યા શબ્દોમાં કહેવા લાગ્યો, મારી પહેલી બીવી ગયા પછી મેં મારું જીવન જીવવાનું છોડી દીધું હતું, પરંતુ યાસ્મીન, તારા આગમનથી મને ફરીથી જિંદગી મળી છે. યાસ્મીન પર ખૂબ ખુશ હતી. આભાર તૈમૂર, મને આટલી ખુશી આપવા માટે. આટલામાં પોલીસની ગાડીનો સાયરન વાગવા લાગ્યો. પોલીસ કર્મચારીઓએ દરવાજો ખટખટાવવાનું શરૂ કર્યું. તૈમૂરના અમી અબુ અને બધા જાગી ગયા. જ્યારે દરવાજો ખુલ્યો, એક પોલીસ કર્મી બૂમો પાડવા લાગ્યો, ઘરમાં શોધખોળ કરો, તે અહીં જ છુપાયેલી છે, તેને ઘરની બહાર કાઢો. તૈમૂરના અમી અબુ એ પોલીસ કર્મીઓને પૂછ્યું કે આ શું થઈ રહ્યું છે. તે દરમિયાન એક પોલીસ મહિલા કોન્સ્ટેબલ યાસ્મીનને તેના વાળથી પકડીને લઈ આવી અને કહ્યું, હવે આ ઘરને લૂંટવાની તૈયારીમાં હતી. સામે યાસ્મીનના અબુ પર ઊભા હતા. યાસ્મીન રડવા લાગી. પોલીસ કર્મીઓએ યાસ્મીન વિશે બધું જ કહી દીધું. બધા હેરાન હતા. આટલો મોટો વિશ્વાસઘાત હતો. યાસ્મીનનું માથું નીચે કરીને ઊભી હતી. તૈમૂરે યાસ્મીનથી પૂછ્યું, શું આ સાચું છે? યાસ્મીને રડતા રડતા કહ્યું, તૈમૂર, મારી વાત સાંભળો. તૈમૂરે બૂમો પાડીને કહ્યું, હા કે નામાં જવાબ આપ. યાસ્મીને તૈમૂરને પ્રેમભરી નજરે જોઈને હામાં માથું હલાવ્યું. ત્યારે તૈમૂર બૂમો પાડીને કહેવા લાગ્યો, આને મારી નજરથી દૂર લઈ જાઓ. અહીં આયશા પણ આટલો બધો જ અવાજ સાંભળીને ઊંઘમાંથી જાગી ગઈ હતી અને અમ્મી કહીને રડતા રૂમમાંથી બહાર આવી. યાસ્મીનનું દિલ તૂટી ગયું. મારી દીકરી બધાની સામે હાથ જોડીને વિનંતી કરવા લાગી, મને માફ કરી દો, હું ખોટી હતી, પણ હવે હું જીવવા માંગુ છું મારી દીકરી સાથે, મારા શોહર સાથે. તૈમૂરે ગુસ્સામાં કહ્યું, મારી દીકરીનું નામ ન લે તારી ગંદી જીભથી. તૈમૂરે આયશાને યાસ્મીન પાસે જતા રોકી લીધી. યાસ્મીન બૂમો પાડીને રડવા લાગી, મને આવી રીતે સજા ન આપો. હું જાણું છું કે હું ખોટી હતી, મેં ગુનો કર્યો છે, પણ મેં બધું છોડી દીધું છે. તૈમૂર, અલ્લાહના ખાતર મને આ લોકોના હાથમાં ન સોંપો. પરંતુ તે બિચારી છોકરીની ફરિયાદ કોઈ ન સાંભળી. પોલીસે તેને હાથ કરી પહેરાવીને યાસ્મીન અને તેના અબુને લઈ ગયા. આયશા રડતી હતી. તૈમૂરની પણ આંખોમાં આંસુ હતા. યાસ્મીન તૈમૂર સામે લાચારીથી જોઈ રહી હતી. હવે તે સમજી ગઈ હતી કે તેમના ગુનાઓના સજાનો સમય હવે આવી ગયો છે. તેને અનેક લોકોના દિલોને તોડ્યા છે. તે પોતાની જાતને કોસતી હતી અને અલ્લાહ પાસે માફી માંગતી હતી. આયશાને પણ માને યાદ કરવા લાગી. તે યાસ્મીનની છાતી પર જ સૂતી હતી. 4 દિવસો વીતી ગયા હતા. આયશાની રડવાના કારણે ખૂબ જ હાલત ખરાબ હતી. તે ન સૂતી હતી અને ન તો કંઈ ખાતી હતી. કમજોર પડી ગઈ હતી. તૈમૂરના પરિવારના સભ્યોએ તૈમૂરને કહ્યું કે યાસ્મીનને કોઈક રીતે અહીં લાવ, નહીતર આપણી દીકરી મરી જશે. આયશાની હાલત બગડતી જતી હતી. તૈમૂર કોઈ પણ સંજોગોમાં આયશાને ગુમાવવા માંગતો ન હતો. આખરે તૈમૂર પણ તેની દીકરીના કારણે મજબૂર થઈ ગયો. પોલીસ સ્ટેશન જઈને પોલીસ સાથે વાત કરી. એક વકીલને રાખ્યો. યાસ્મીન અને તેના અમી અબુ હવે જેલમાં હતા. તેને તેના કાર્યોની સજા મળી ગઈ હતી. જ્યારે તેઓએ જોયું કે તૈમૂર આ બધું જાણવા છતાં પણ હજુ અમારી દીકરીને અપનાવવા માંગે છે, તો તેઓએ સંપૂર્ણ કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ કર્યો અને કહ્યું કે તેઓએ તેમની દીકરીને આ બધું કરવા માટે દબાણ કર્યું હતું. હવે તે પર રડતા સખત માફી માંગી રહ્યા હતા. 2 દિવસમાં જ તૈમૂરે વકીલ સાથે મળીને યાસ્મીનને છોડાવી લીધી અને તેને ઘરે લઈ આવ્યો. યાસ્મીન રડતા આવી અને આયશાને તેની છાતીએ ગળે લગાવી અને ચુંબન કરવા લાગી. મારી દીકરી તૈમૂર તરફ જોયું અને તેની આંખો નીચી કરી લીધી. તૈમૂરનું દિલ પણ હવે સાફ થઈ ગયું હતું. તૈમૂરે યાસ્મીનને પોતાની નજીક લીધી અને હસતા કહેવા લાગ્યો, હવે તો તું
અમને છોડીને નહીં જાને? યાસ્મીન નમીને તૈમૂરના પગ પાસે બેસી ગઈ. આંખોમાં આંસુ હતા. તે રડતા સ્વરે કહેવા લાગી, હું મરી જઈશ તમારા વગર. તૈમૂરે તેનો હાથ પકડ્યો અને યાસ્મીનને ઊભી કરી અને તેને પ્રેમથી જોવા લાગ્યો. અને આ સાથે એક કપટી છોકરી ઇજ્જતનું જીવન જીવવા લાગી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટમાં જણાવવા વિનંતી. મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો.